માંગરોળ શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં માંગરોળ સેક્રેટરી નજીકના ગ્રાઉન્ડ ખાતેથી સમસ્ત હિન્દુ સમાજના લોકો ભેગા થઈ પ્રથમ સમૂહ હનુમાન ચાલીસાનું પાઠ કરી ત્યારબાદ વિશાળ મૌન રેલી કાઢવામાં આવી, જે રેલી શહેરના જૂના બસ સ્ટેશન, લીમડા ચોક, જેલ રોડ થઈને મામલતદાર કચેરી ખાતે પૂર્ણ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી, માંગરોળના ધારાસભ્ય સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ જોડાયા હતા। આપણા હિન્દુ ધર્મ ઉપર જે બાંગ્લાદેશમાં અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે એ નિમિત્તે આજે માંગરોળમાં તાલુકા તેમજ શહેરના બધા હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આજે જે એક હુંકાર ભર્યો છે કે આપણી હિન્દુ સમાજ ઉપર જે ત્રાસ થઈ રહ્યો છે અને એની સામે આજ લડત આપવા માટે એક મૌન રેલી કાઢી અને એક દાખલો બેસાડ્યો છે અને મામલતદાર શ્રીને ભગવાનજીભાઈ કરગટિયા તેમજ મુક્ત સ્વરૂપ સ્વામી, લોજ મંદિર તેમજ દરેક આગેવાનો, દરેક હિન્દુ સમાજ જે આજે એટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર આપવાનો હેતુ અમારો એ જ છે કે હિન્દુનું રક્ષણ આ સરકાર નહીં કરે તો કોણ કરશે? એ સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે વાટાઘાટ કરીને વાતચીત કરીને આપણા હિન્દુ સમાજનું રક્ષણ જરૂરી છે, આપણા દેવી દેવતાઓની મૂર્તિનું રક્ષણ જરૂરી છે। બસ એ જ હેતુથી આજે અમે હિન્દુ રક્ષા માટે થઈને આવેદનપત્ર આપ્યું છે।